પ્રશ્ન એવો છે કે રવિવારનો સત્સંગ સાંભળ્યો, આપણે કહ્યું કે તમે ધ્યાન કરો, શિબિરમાં જાઓ અથવા આંખ બંધ કરી બેસો, પણ જો આચરણમાં કંઈ ના આવે તો મતલબ થોડા સમયમાં હતા ત્યાં ને ત્યાં. તમે કહ્યું કે પ્રેમ વિહોણી સ્થિતિના કારણે આ માટે શું કરવું, આપણી અંદર પ્રેમ પ્રત્યેના ઉપર થોડો પ્રકાશ પાડો. માફ કરશો પણ અંદરથી એટલી વેદના થાય છે, ક્યાં સુધી આ પ્રશ્નનો પ્રકાર આવશે. પ્રેમ વિહોણી સ્થિતિના કારણે આ થાય છે, તો આપણે અંદર પ્રેમ પ્રગટ થાય એના માટે પ્રકાશ પાડશો. લીમડીથી કોઈ ગેમનો પ્રશ્ન છે. પ્રશ્ન છે આપણો પ્રેમ પ્રગટ થાય પ્રેમ વિહોણી અંદર મૂંઝારો થાય છે, પણ કાંઈ પ્રેમ પ્રગટ થતો નથી. આપણે પૂછીએ છીએ કે મૂંઝારો સાચો છે કે ખોટો છે. આપણી અંદર જે મૂંઝારો થાય છે, પ્રશ્નનો પ્રકાર છે કે પ્રેમ અંદર મૂંઝવણ થાય છે અને પ્રેમ પ્રગટ થતો નથી, તો પ્રેમ પ્રગટ થાય કેવી રીતે? પ્યાસ હોય તો પ્રગટ થાય, પ્યાસની જરૂર પડે. પ્યાસની અંદર એવું છે કે એક આર્ટિફિશિયલ પ્યાસ ને કાચી પ્યાસ. હવે એની અંદર હવે આપણે બે વિશે વાત કરી કે એક આપણી આર્ટિફિશિયલ પ્યાસ છે. આર્ટિફિશિયલ પ્યાસની અંદર આપણે સત્સંગમાં જાય છીએ, વાતાવરણમાં જાય છીએ, નકશો લઈએ છીએ અને આપણને આપણી અંદર ઈચ્છા થઈ જાય છે. એક વસ્તુ આર્ટિફિશિયલ ઈચ્છા થઈ જાય. બીજા લોકો કહે છે અને આપણે કંઈક કરીને જોયું, આર્ટિફિશિયલ, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. બીજું હવે એક ઇન્ફોર્મેશન છે અને બીજું એવું થાય છે કે ઘરમાં જે જગ્યાએ આપણે રહેતા હોય એ જગ્યાએ કોમ્યુનિકેશન ગેપ હોય, અને કોમ્યુનિકેશન ગેપ હોય એટલે આપણે કંઈક કહેવાનું હોય તો કહી શકીએ નહીં, અથવા તો આપણે સહન કરવાનું હોય, અથવા તો આપણી અંદર એવી ઈચ્છા હોય કે કોઈ કેર કરે, કોઈ રિસ્પેક્ટ કરે, કોઈ આપણને એટેન્શન આપે, અને ઘરની અંદર ઈચ્છા પૂરી ન થાય એટલે અંદર મૂંઝારો થાય. આ અંદર મૂંઝારો થાય તો પછી આને પ્યાસ કહેવાય. આપણે જોઈશું શું? એટલે એટેન્શન જોઈશું, રિસ્પેક્ટ જોઈશું, કેર જોઈશું. બધું મળે તો પ્યાસ જોઈ દે. તો હવે પ્યાસ છે એ ક્યાંથી છે? પ્યાસ છે ક્યાંથી? આપણી બધાની પ્યાસ છે એ ક્યાંથી છે? આપણે પૂછી અહંકારને તકલીફ પડે, અહંકારની કોઈ કેર ન કરતો હોય, કોઈ ગણના ન કરતો હોય ઘરમાં આજુબાજુ, એમાંથી થતી હોય તો ટૂંકમાં તકલીફ અને ભયમાંથી આપણે પ્યાસ આવે. પ્યાસ તો હવે પછી જો આપણે સાચી પ્યાસ પ્રગટ કરવી હોય તો શું કરવું? સાચી પ્યાસ પ્રગટ કરવી છે તો શું કરવું? એ પ્રયત્નથી પ્રગટ થઈ શકે એ પ્રશ્ન. પ્રશ્નનો પ્રકાર એવો છે કે પ્રયત્નથી પ્રગટ થઈ શકે ને. એક જગ્યાએ આખી પ્રકૃતિની રચના જેવી છે કે એને આમાંથી બહાર નીકળવા દઈને ચક્ર લખવાનું છે નેગેટિવ. એટલે આખી પ્રકૃતિની રચના જેવી છે, માણસ જલ્દીથી આમાં બહાર નીકળી શકે. બરાબર. આમાં અસર કરતું ના પણ અસર કરતું હોય, પણ આપણે ચંદ્ર તો એની રીતે અસર કરતો હોય, સૂર્ય એની રીતે અસર કરતો હોય, બધા એની રીતે અસર તો કરે છે. આપણે માનો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ કરવો છે તો આપણે પેલી વસ્તુ છે કે આપણે જે એટેન્શન લેવા માંગી છે, કોઈ કેર લેવા માંગી છે, તો એના દ્વારા શું થવાનું છે? આપણા કોઈ એટેન્શન આપણને આપી દઈએ, કોઈ આપણી કેર કરી દઈએ, એના દ્વારા શું મળવાનું છે? આપણે જે પરિસ્થિતિ પેદા થવાની છે એના ઉપર વાત કરીએ છીએ. લોકો કે આપણને એટેન્શન આપી દીધું તો શું?
એટેન્શન આપે તો શું થાય? વધે અહંકાર વધે, ખુશી મળે. અહંકાર અને ખુશી તો એક તમે એક પોઝિટિવ પોઈન્ટ બતાવ્યો. ઈગો એનો વધે ને માણસને તો એને અંદરથી એમ જ થાય કે ઓહ મારું તો કેટલું બધું માન, મારું કેટલું સન્માન કરે. એક પોઈન્ટ એવો છે કે જ્યારે તમે એટેન્શન બીજા આગળથી લેવા માંગો છો ત્યારે તમારે પરાધીનતા, ડિપેન્ડન્સી તમારી અંદર આવશે. બીજા લોકો એટલે તમે એટેન્શન લેવાનો પ્રયાસ કરો છો એમાં તમે તમારા સુખ દુઃખની ચાવી બીજા લોકોને આપી દો છો. ડિપેન્ડન્સી થઈ ગઈ છે. હવે આપણે સુખ જોતું હોય તો આપણી રીતે તો આપણે પેદા ન કરી શકીએ. આપણે એવું એટલે આપણે જ્યારે સુખ જોતું હોય ત્યારે બીજા લોકોની પાસે જવું પડે, પરિસ્થિતિ, ઘટનાઓ એની અંદર જવું પડે. એટલે આપણી અંદર જે ડિપેન્ડન્સી પેદા થાય અને ડિપેન્ડન્સી આપણને પોસાય નહીં. જો આપણને એવું લાગે કે આ ડિપેન્ડન્સીનો તો અર્થ એવો છે કે આ તો થોડી વારમાં એટલે આમ ઉતાર ચઢાવ કારણ કે પરિસ્થિતિઓ હવાથી હાથ લગીની પરિસ્થિતિઓ તો નિરંતર રીતે બદલતી હોય. તો બદલતી પરિસ્થિતિની અંદર આપણી અંદર એ ગ્રાફ ઊંચે નીચે જતા હોય. જો માન મળે તો સારું લાગે, અપમાન થાય તો પ્રોબ્લેમ થાય. તો આવી પરિસ્થિતિ જેને ગમતી હોય એના માટે તો કોઈ પ્રોબ્લેમ નથી. જે લોકોને આ ફ્લક્ચ્યુએશનમાંથી બહાર નીકળી જવું હોય, આ ફ્લક્ચ્યુએશનમાંથી બહાર નીકળી જવું તો એને આ ડિપેન્ડન્સીને તોડવા માટે શું કરવું છે? એટેન્શન છે એ પરાધીનતા પેદા કરે છે, લાચારી પેદા કરે છે. હૃદયના આઘાતો એના દ્વારા હૃદયમાં આઘાતો પહોંચે છે. જ્યારે એટેન્શન બીજા અંદર લેવા માંગી છે ને બીજો થોડી વાર એટેન્શન આપે ને પછી એ સંબંધને તોડી નાખે એટલે અંદર એટલું બધું દુઃખ થાય છે આપણને. એ દુઃખ આખી જિંદગી એના પેઇન બોડીને અંદર કાઢી નાખે. જે પેઇન બોડી બનેલું હોય એ નીકળતું નથી. અમે કાલે કોઈના ઘરે ગયા તો એના જે વાઈફ હતા, જે ગયા હતા એના વાઈફ હતા, એના આંખમાંથી વારે વારે આંસુ જાય. એક વાત કરે આંસુ જાય. એ આંસુ છે ને જતા કે પતિએ જે કેર કરવી જોઈએ કેર નથી કરી અને એ કેર એને જે નથી કરી એને કરવી પડી છે. એની અંદર એક પેઇન બોડી બની ગઈ. તો એ પેઇન બોડી જે બની ગયું હતું એને લીધે એને સતત રીતે આંસુ અંદર હતા. તો હવે આ ડિપેન્ડન્સી છે આ પરિસ્થિતિ અને એ તમે બને કે આખા જીવન દરમિયાન એને કાઢી જ ન શકો. આ પેઇન બોડી કારણ કે એવી તો આવડત હોય માણસની અંદર કેવી રીતે કાઢવી. આ ડિપેન્ડન્સી છે એ આ પ્રોબ્લેમ કરે છે. અંદર હૃદયની અંદર આઘાતો પહોંચાડે છે, દુઃખો પહોંચાડે છે, હતાશા, ડિપ્રેશન, આ બધી વસ્તુઓ અત્યારના લોકોમાં તમને જોવા મળશે. કારણ કે ડિપેન્ડન્સી બહારની વસ્તુ. હવે આપણે શું કરીએ કે આ ડિપેન્ડન્સી ઓછી થાય? હવે આપણે પ્રશ્ન એવો કરીએ છીએ કે આ ડિપેન્ડન્સી ઓછી કેવી રીતે થાય? શું કરીએ? તો તમારો સમજ આવે તો થાય કે એની ઈચ્છાની વાત છે. આ મારી કેર કરવી કે ન કરવી એની ઈચ્છાની વાત છે. બરાબર, એના ઉપર આપણો સત્તા નથી. એટલે એ વિચાર કામ લાગશે. આપણે પૂછી છીએ માનો કે તમે વિચાર કર્યો પણ અંદરની ડિપેન્ડન્સી તો છે. તો હવે આ બે વચ્ચે કરશો વિચાર એમ કરો તો એને અસર તો થાય જ ને. અસર ન થાય. એટલે તમે અંદર તમારે વિચાર આપી જવો પછી એ વિચાર તમને દુઃખ આપે છે કે નથી આપતો એ તમે જ વિચારની ફિલ્ડની અંદર આપણી અંદર દુઃખ દૂર કરવાની તાકાત નથી. બુદ્ધિ છે એ આંધળી છે, એને કઈ ખબર ન પડે, ખબર હોવાનો દેખાવ કરે. બૌદ્ધિક સમજ છે ઉપયોગમાં નહીં આવે. બૌદ્ધિક સમજ છે ઉપર છેલ્લું આશ્વાસન આપશે, ઉપર છેલ્લું રાહત આપશે, પણ અંદર જે ઘા પડી ગયો છે આને મરમ લગાવ
એની સાથે નક્કર ઉપાય તો હોતો નથી. હવે આ વિચારને એક બાજુ મૂકી દઈશ અને કઈ એવું તત્વ આપણી અંદર ગોતી છે કે આપણી અંદર આનંદ પ્રગટ કરી શકે કે આપણી અંદર આનંદ પ્રગટ કરી શકે. ડિપેન્ડન્સી છોડવી તો આપણી અંદર આનંદ પ્રગટ કરવો, જેથી બહારની ડિપેન્ડન્સી તૂટી ગઈ. તો હવે આપણે શું કરશું? અંદર આનંદ પ્રગટ આનંદ પ્રગટ અંદરમાં આનંદ જો ન પ્રગટ છે તો બહાર દોડવું પડશે. 100% દોડવું પડશે. શું કરશે? અંદરનો આનંદ છે એ તરફ કરશે. બહાર બેઠા સંભળે, અંદર બેઠા સંભળે. અંદર ક્યાં કેવી રીતે જવું? આપણે પૂછીએ ક્યાં જવું? અંદર પંખો ચાલુ કરી તો બારી ખોલીએ, પંખો ચાલુ થશે, બારી ચાલુ થશે, આ બાજુનો ચાલુ થશે, એની ચાલુ થાય. કે અંદર આનંદ પ્રગટ કરવો છે તો શું કર્યું કે આનંદ આપણી અંદર પ્રગટ થશે. એટલે આપણે એવું કરવા માંગીએ છીએ કે વિચારનું જે વાદળ છે એ આપણી અંદરના આનંદને પ્રગટ કરવા જોઈએ. આનંદ પ્રગટ કરવો આપણો આગ્રહ છોડી દઈએ તો આનંદ આવી જાય. હવે આપણા આધાર ઉપર તો કઈ નથી. આપણો આનંદ આ વસ્તુ ઉપર હોય તો આનંદ જતો. બહારની વસ્તુ ઉપર આપણી વેલ્યુ શાંતિ ઉપર ન હોય, આનંદ ઉપર ન હોય, ને બહારની પરિસ્થિતિઓ બહારની ઘટના ઉપર હોય તો આનંદ ન. એટલે આપણે એમ કેમ પૂછીએ છીએ કે વિચારોનું વાદળ જે હોય છે એને લીધે આપણી અંદર જે શાંતિ અથવા આનંદનો અનુભવ થતો નથી. વિચારો છે એના લીધે બબડાટ છે અંદર, એના લીધે થતો નથી. તો આપણે એવું કંઈક કરી શકીએ કે જે અંદરનો બબડાટને શાંત કરી શકે. અંદરના બબડાટ શું કરીએ? આપણા સત્સંગમાં કેવા આવ્યું એ પ્રમાણે આપણે ઓબ્ઝર્વેશનમાં આવી વિચાર એટલે એનાથી થોડુંક સેટલ થાય કે આપણા કેન્દ્રમાં હોય તો આપણને વિચારનો આઈડિયા અથવા તો એકદમ એટેન્શન આપણે શ્વાસના કેન્દ્ર ઉપર રાખ્યું હોય તો ત્યારે વિચારો શાંત થઈ ગયા. આપણે એવું કરવા માંગીએ છીએ કે આપણે અંદર એક કેન્દ્ર બનાવવા માંગીએ છીએ. આનંદને પ્રગટ કરવા માટે પહેલું તો આપણી હાજરી છે. હાજરી એટલા માટે માંગીએ છીએ કે હાજરીનો અર્થ એમ છે કે દર્શનની શરૂઆત. આપણે હાજર થશું તો દર્શન થશે, ગેરહાજર થશું તો ડેટા, સંસ્કાર, સ્મૃતિ હશે. હવે આપણે શું કરવું છે? આપણે જો હાજર થાય તો એ દર્શનની પ્રક્રિયા, જોવાની પ્રક્રિયા પ્રાઇમરી સ્ટેજમાં ચાલુ થઈ. પહેલું કામ આપણે એવું કરવું છે કે કેન્દ્ર બનાવવું છે. આપણે હાજરીમાં દર્શનની શરૂઆત કરવી છે. એટલે જે ક્ષણે તમે કેન્દ્રની અંદર હો, જે ક્ષણે તમે કેન્દ્રની અંદર હો એ ક્ષણે આપણે કેન્દ્રની અંદર હોય છે એ ક્ષણે આપણે વિચારને જોઈ શકીએ, આપણે હાજરીને નોંધાવી શકીએ. જે ડિવાઇન તત્વ છે એની હાજરી આવી જાય. આપણી હાજરી દ્વારા ડિવાઇનની હાજરી આવી જાય. અને ડિવાઇનની હાજરી દ્વારા એક પ્રકાશ આપણી અંદર આવે છે. એ પ્રકાશ છે એ વિચારોને બધા જોઈ શકે. એટલે આપણે એવું કરવા માંગીએ છીએ પ્રાઇમરી સ્ટેજમાં આ કેન્દ્ર બનાવવા માંગીએ છીએ.
આ કેન્દ્રની અંદર આપણે અડધી પોણી કલાક રહેવા માંગીએ કે 1 સેકન્ડ 2 સેકન્ડ નહીં, પણ આપણે ટ્રાય કરી છીએ 2 મિનિટથી જવા માટે. એની અંદર કોઈ એવી પલ એવી આવે છે, એવી પલો આ અડધી પોણી 50 મિનિટની અંદર 60 મિનિટની અંદર એવી પલો આવે છે જ્યાં વિચારો શાંત થઈ જાય છે. અને જ્યારે વિચારો શાંત થઈ જાય છે ત્યારે આયાસ વગર અંદરનું કંઈક સુખ છે એ આપણને મળે છે. એટલે પ્રાઇમરી સ્ટેજમાં આપણે જે કરવું જોઈએ એ આપણે આ કેન્દ્ર બનાવવું જોઈએ અને કેન્દ્રમાં 50-60 મિનિટ માટે રહેવું છે. જો આ રહેવાની પ્રક્રિયા 50-60 મિનિટમાં આપણે જોઈ છે તો થોડી સેકન્ડ જોઈ છે, પણ એ થોડી સેકન્ડ માટે આપણે આટલો પ્રયાસ કરવો. અને આ પ્રયાસ દરમિયાન જો આપણું એકાગ્રતા કોઈ પણ કેન્દ્રમાં આવી ગઈ તો આપણની અંદર વિષય વગરનો આનંદ, વિષય વગરની શાંતિ આપણે અંદર પ્રગટ કરી શકીએ. આ પેલું પ્રાઇમરી સ્ટેજ છે કાચ, એની અંદર આપણે અંદર આનંદ છે એવી ખબર પડે. પેલી વસ્તુ એ છે કે વિષય વગરનો આનંદ આવી શકે એ ખબર આ કેન્દ્ર દ્વારા પડે. એટલે આ પેલી પ્રાઇમરી સ્ટેજ કે જેની અંદર સુખ મળે, પણ છતાંય સુખ મળતું હોય છે તે અન્ડરસ્ટેન્ડિંગ નથી. આપણે આપણા જીવનની અંદર પ્રયોગ કર્યો અને પ્રયોગ દ્વારા આપણને અંદરનું સુખે મળ્યું, મજા આવી, અને આપણને એવી પ્રેરણા હોય થાય કે આપણે બેઠા જ્યારે સમય મળે ત્યારે કરવા માટેની ટ્રાય કરી, એ બધું બરાબર. પણ બીજી બાજુ બહારના આકર્ષણ આપણને વર્ષોની જૂની આપણને ટેવો કે બહાર જ સુખ છે એ આપણને ખેંચી જવા માટે ટ્રાય કરશે. એક બાજુ સુખ છે, અંદરનું સુખ આપણે અનુભવ્યું છે, અને બીજી બાજુ જૂના ટ્રેકો છે જેની અંદર એવી સમજ છે કે સુખ બહાર છે. એટલે આ બે વચ્ચે આપણે બેલેન્સ કરવાનું છે. આ બેલેન્સ કરવા માટે આપણે આના પછીનું સ્ટેપ આપણે ઉપાડવાનું છે કે ઓબ્ઝર્વેશન કરવાનું છે. કેન્દ્રમાં બરાબર રીતે આવી ગયા તો હવે કેન્દ્ર દ્વારા જે કેન્દ્રમાં આપણે રહી છીએ કેન્દ્ર દ્વારા આપણે ઓબ્ઝર્વેશન કરવાનું. અને ઓબ્ઝર્વેશન દ્વારા હવે આપણે તો વાત તો કરી હતી કે આપણે જ્યારે બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય ત્યારે આઘાતો, ડિપ્રેશનો ઘણું આપણે માનવ જાતની અંદર આવે છે. તો આ જે ડિપ્રેશન ને આ બધું જે આવે છે એ શું છે, અથવા તો આપણે જ્યાં રાગ કરી છીએ ત્યાં શું પરિણામ આવે છે એ ઓબ્ઝર્વેશન આપણને દેખાડશે. ઓબ્ઝર્વેશન આપણને દેખાડવાનું છે. ઓબ્ઝર્વેશન શું દેખાડશે કે પહેલા આપણે કોઈની ક્લોઝમાં આવીશ, કોઈની નજીકમાં આવીશ થોડા, પછી થોડો વિશેષ આપણો સંબંધ થાય છે. પહેલા જ્યારે આપણો સંબંધ સામાન્ય સંબંધ હોય ત્યારે આપણે એની અંદર એટલી બધી અપેક્ષાઓ નથી રાખતા, પણ જેમ જેમ અંદરની ક્લોઝનેસ આવતી જાય એમ અપેક્ષાઓનો જન્મ થાય. એટલે અપેક્ષાઓ કઈ રીતે જન્મે? કે અપેક્ષાઓ એવી રીતે જન્મે કે હું એના માટે કંઈક કરું છું. હવે મારે કોઈ વખત એવું આવે છે ત્યારે ઉભો રહેતો નથી, તો મને અંદર અપેક્ષા થાય છે કે મેં તારા માટે આટલું કર્યું તો મારા માટે ઉભો ન રહ્યો. એટલે અપેક્ષા, અને અપેક્ષાનો તીવ્ર સ્વરૂપ છે માલિકિયત, કારણ કરું છું, અને એના દ્વારા સંબંધોનો બગાડ. આપણે આ બધી વસ્તુને આપણા ઓબ્ઝર્વેશન દ્વારા જોવા માટે પ્રયત્ન કરીશું. અને આ બધાનું માધ્યમ છે એ શબ્દ છે. શબ્દના માધ્યમ દ્વારા તમારે લોકોની નજીક જવું તો નજીક જઈ શકો, અને શબ્દનું માધ્યમ ન વાપરો તો તમે બધા ડિસ્ટન્સ કરી શકો. આની દરેક મહત્વનો મુદ્દો એ છે કે શબ્દનો તમારે જેની સાથે સંબંધ રાખવો છે એ પહેલા તમે વિચાર કરી લો કે આ સંબંધની અંદર છેલ્લા સ્ટેપો આ થશે. પહેલા અપેક્ષા થશે, માલિકિયત થશે, અને સંબંધનો બગાડ થવાનો છે. અને એનું માધ્યમ હશે શબ્દ. એનું માધ્યમ શું હશે? કે શબ્દ હશે. તો શબ્દ એટલે આપણે રિલેશનની અંદર આપણી અંદર વિવેક હોઈ શકે કે જેની અંદર આપણે
ગેપ છે, વચ્ચેનો જે અવકાશ છે, તે વચ્ચે વ્યક્તિ વચ્ચેનો, વિચાર વચ્ચેનો જે અવકાશ છે, એ અવકાશ છે એ રિલેશન છે એના બહુ સારી રીતે મેન્ટેન કરી શકે છે, સારી રીતે રાખી શકે છે. જ્યારે તમે ડિસ્ટન્સ રાખો છો ત્યારે રિલેશનની અંદર બગાડ થતો આ ઓબ્ઝર્વેશનમાં જો આપણને આવે, આ ઓબ્ઝર્વેશનમાં આવ્યું તો આ ઓબ્ઝર્વેશન દ્વારા આપણે રિલેશનમાં કેર કરશું. એવી વસ્તુ રિલેશનમાં કેર કરશું. અને એ રિલેશનની અંદર આપણે ખાલી બહારના રિલેશનની વાત નથી કરતા, પણ અંદરના રિલેશનની વાત કરીશ. કે આ વિચારની સાથે તાદાત્મ્ય કરશું તો વિચાર આમ જ કરવાનો છે. યંત્રની રચના પ્રમાણે યંત્ર તો એની રીતે જ વર્તવાનું છે. તો વિચાર આપણે જેમ બહારના લોકો સાથે શબ્દ ઓછો કરી નાખો, એમ આપણે અંદરના વિચાર હારે શબ્દ અને વિચાર હારે ભળવાનું બંધ કરી દઈએ. આપણે શું કરીશું કે શબ્દ અને વિચારને જે આવવા માટે પ્રયત્ન કરે છે, પણ આપણે એની સાથે જોડાતા નથી. એટલે આપણા અંદર એક અવકાશ સર્જાય છે અને આ અવકાશની અંદર શાંતિ અને આનંદનો જન્મ થઈ શકે. અવકાશની અંદર આનંદ. એટલે આપણે હવે કરવાનું જે છે એ શું છે કે આપણી પ્રેઝન્સ છે એને એટલું જ કરવાનું છે કે શબ્દ અને વિચાર સાથે જોડાવાનું. શબ્દ અને વિચાર. હવે શબ્દ અને વિચાર સાથે ન જોડાવું એની સમજ તમને છે કરી આપણે પૂછી તમને બધાય કે શબ્દ અને વિચાર ન જોડાવું એટલે શું? આપણે તમે પ્રયોગ કરતા હશો, તમે બધા પ્રયોગ કરતા હશો કે પ્રયોગની અંદર આપણે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જતા હશો, જોતા હશો, છતાંય શબ્દ અને વિચારની આગા નહીં જતા હોય તો એ શું છે? શબ્દ અને વિચારથી આગા જવું એટલે શું છે? જોઈન્ટ થઈ ગયેલું વિચાર હોય, શબ્દ હોય, બળ નહીં વસ્તુ હોય, ત્યાંથી આપણે છોડાવીએ અને ભાન છે એટલે એની આપણે જોઈન્ટ કરીએ, એટેન્શન એમાં લેવું. એટલે એના દ્વારા આપણને આ આપણું જે સામાન્ય ભાન હોય છે એનો વિસ્તાર ભાન થોડુંક વધે અને આજુબાજુના વાતાવરણને ખબર પડે, માણસોના હાવભાવની ખબર પડે, વ્યવસ્થાની ખબર પડે, ભાન વધી જાય. Actually, હવે એની અંદર આપણો સવાલ છે. સવાલ આની અંદર એક છે. હવે આની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ છે એ 1-2 સેકન્ડ માટે જ છે. ઈ જાગૃતિ આપણે અંદર આવી શકે કે આ કેટલા સેકન્ડ માટે હું પ્રેઝન્ટમાં છું, કેટલા સેકન્ડ પછી શબ્દ અને વિચારની હારમાળા ચાલુ થઈ વિભાજન કરી. એટલે પછી શું થાય ખબર છે? વિચારને જોઈને વિચાર વિશે ડાયા ખ્યાલો અંદરથી વિચાર આપવા માંડે. આમ ન કરાય, આમ કરાય, નેગેટિવિટી દ્વારા ફાયદો છે બધું એ બોલવાનું. અને આ બોલવાની સાથે આપણું આઈડેન્ટિફિકેશન. આપણે જુદા નથી પડતા. જે 1 સેકન્ડ કે 2 સેકન્ડ છે એ ખાલી દેખાણું ભેગું શબ્દ અને વિચારની રમત ચાલુ થઈ. આમાં આપણે જાગૃતિ આવે, આમાં જાગૃતિ આવશે. એટલે આપણે તો શબ્દ અને વિચારથી સંપૂર્ણ રીતે નોખા થવું છે. તો શબ્દ અને વિચાર સાથે જેવું આઈડેન્ટિફિકેશન થાય એટલી ખબર નથી પડતી. શબ્દ અને વિચારથી જુદા પડ્યા એટલી ખબર પડી, પણ આઈડેન્ટિફિકેશન ક્યારે થઈ ખબર નથી. અને એને લીધે આપણને એવું લાગે કે આપણે તો જુદા પડી ગયા. આપણે પછી વિચારો બુદ્ધિ પોતાની રીતે ડાઈ વાતો પણ કરે. એટલે સમજવાળા વિચારો અંદર રજૂ કરે તો બધું શબ્દ અને વિચાર જ છે. શબ્દ અને વિચારનું આકાશ જ્યાં લગી હોય ત્યાં લગી જે એમ્પ્ટીનેસની અંદરથી જે શાંતિ આનંદ છે એનો અનુભવ આપણને નહીં થાય. ઉપરનું વાદળ છે એ શાંતિ ને આનંદને આવવાની શું કરે? આ જાગૃતિ આપણે રાખી શકીએ.
શબ્દ અને વિચારથી જુદા પડવું એની આપણે ખોજ કરી છે. શબ્દ અને વિચારથી જુદા પડવાની પ્રક્રિયા એટલે શું છે? શબ્દ અને વિચારથી જુદા પડવાની પ્રક્રિયા છે શું? એમાં ઘણી યાત્રા કરી છે. અત્યારે તો આપણને ખાલી વિચાર દેખાણો છે. આપણે જે દેખાણો એ વિચારો, આપણા અંદરના વિચારો આપણને ખબર પડવા કે એ વિચારોથી 1 સેકન્ડ 2 સેકન્ડ જુદા પડ્યા પછી વિચારોની ઝાડ ચાલુ ગઈ અને વિચારોની ઝાડ ચાલે છે તો મને ખબર નથી. હું એમ માનું છું કે મને જાગૃતિ છે. તો આ જાગૃતિનો ભ્રમ આપણે તોડી શકીએ. જાગૃતિનો ભ્રમ તોડી શકીએ કે આ જાગૃતિ નથી. એટલે આપણે થોડા એટેન્ટિવ વધારે થવાનું છે અને એટેન્ટિવનેસ ની અંદર આપણને ખબર એટલી પાડવાની છે કે કેટલા સેકન્ડ આપણે રહી શક્યા અને કેટલા સેકન્ડ તાદાત્મ્ય કર્યું એવી ખબર પડશે તો એનાથી આગળનું સ્ટેપ જવાશે. આ કરી શકીએ. સમજાય છે બધા? વિચાર અને શબ્દ વગર મનુષ્ય હોઈ શકે કે આપણે શોધી રહ્યા છે, ખબર નથી આપણને. ગોતી છે, ખબર નહીં. આપણે ઇન્ક્વાયરી કરીશ. શબ્દ અને વિચાર એની જગ્યાએ હોય ને તમે જુદી જગ્યાએ. કે આપણે અત્યારે જે કરવા માંગી છીએ એવું છે કે શબ્દ અને વિચાર એક જગ્યાએ હોય ને તમે એક જગ્યાએ હો. શબ્દ અને વિચારને આપણે અડવું નથી, પણ શબ્દ અને વિચારથી અલગ પાડવું છે. શબ્દ અને વિચારને બબડાટ જે કરવો એ ભલે કરે, પણ તમે એક જુદી જગ્યાએ આવી ગયા છો અને તમને આ બધું દેખાય છે. જે યંત્ર બબડાટ કરે છે એ તમને દેખાય છે. એટલે હેતુમાં કોણ પડે? યંત્રને બોલ કરવાનો સ્વભાવ પડી ગયો. હવે બોલકું વ્યક્તિ છે ને ખાલી સાંભળવાનો છે. એની બોલને આપણે સાંભળવાનો છે. ઈ જે બોલ કરે છે આપણે થઈ જાય છે. ઈ જે બોલ કરે છે એ આપણે બની જાય છે. પ્રોબ્લેમ. એનો અવાજ તમે તમારો અવાજ માની લો છો. ઈ બોલે છે એટલે તમને એમ લાગે છે હું બોલું છું. આની અંદર જે આગળ જતા પહેલા આપણે એ ચર્ચા કરી કે આ માણસને આમ કઈ આનંદ બાનંદ જોતો નથી. માણસને થોડું એટેન્શન જોઈએ છે. એટેન્શન થોડું જોઈએ છે. બાકી સગવડતા જોઈએ છે. સગવડતાને જો વ્યવસ્થિત રીતે મળી જાય તો થોડું સહન કરવા માટે તૈયાર છે માનવતા. એટલે થોડું એવી તો વસ્તુ એ છે કે લોકો આપણે આ ઘરમાં હોય તો આપણને પોતાને જ ખબર છે કે આપણે કોઈનું એપ્રિસિએશન ન કરીએ. મતલબ કે શાક સારું થયું ઘરમાં તો આપણે બોલી નહીં આવી કે શાક સારું થયું. એપ્રિસિએશન કરતા તો આપણને આવડતું જ નથી. જે વસ્તુ જે લોકો ખાલી આપણે એટલું જ ઘરમાં આપણે એટલું જ કરી હતી છે કે ખોટું શું કર્યું, સારું કઈ બતાવી જ નથી. અને સારું બતાવી શકતા નથી એટલે બધા લોકોને જંખના શું રહે કે આ માણસ પોતાના માટે કઈ સારું બોલે. માણસની અંદર તો એ વસ્તુ છે જ નહીં. એટલે માણસ એટલે યંત્રની અંદર તો ખાલી ફોલ્ટ ગોતવા માટેનું સાધન છે. બાકી પોઝિટિવ તમે ગમે એટલું કર્યું હોય એની આપી જોઈએ. નેગેટિવ નાનકડી વસ્તુ કરો તો એ બધું જોઈએ. આ યંત્રની રચના છે. આખા માનવ જાતની યંત્રની રચના. એટલે માણસને સારા શબ્દો ઘરમાંથી મળેલા નથી હોતા. એટલે ખોટા શબ્દ પણ ગોતે છે. ખોટા શબ્દ જો તમે કહી દો તો પણ ખુશ થવા માંગે છે. એટલે પહેલા તો માનવ આ જગ્યાએ
પોતાની અંદર પ્રેમ પ્રગટ કરવાની જગ્યા આવે પહેલા તો એને એટેન્શનની કેટલી ભૂખ છે. એટલે સામાન્ય ભૂખ હોવી બહુ ખરાબ નથી એમ કે હાવ કરતા હાવ શબ્દ ન મળે ને એ આધ્યાત્મમાં આવી જાય એવું ન બને. એ કંઈક એટેન્શન મળે તો, અને આ એટેન્શન મળવાની પ્રક્રિયા ત્યારે થશે કે જ્યારે એના એસેન્સને પ્રગટ કરશે. એના એસેન્સને પ્રગટ નહીં કરે તો આ કામ નહીં થાય. જે એટેન્શન જે મળવાની પ્રક્રિયા આવવાની છે એસેન્સ થ્રુ આવવાની. એસેન્સ તમારું પ્રગટ ન થાય સમજો છો? એસેન્સ એટલે આપણે વખાણ જોતા હોય, એટેન્શન જોતું હોય તો પેલી પ્રાઇમરી સ્ટેજ છે કે એસેન્સ તમારું પ્રગટ કરો અને એસેન્સ દ્વારા તમે એટેન્શન મેળવી શકશો. તમે ચિત્રકાર છો, તમે પોલિટિશિયન છો, તમે ગમે છો, તમને જે રસ છે, જે પ્રકારનો રસ છે, એ રસને તમે જેમ જેમ એ રસની અંદર જાશો એ રસ દ્વારા તમારું એટેન્શન છે એ બધું ડાયવર્ટ થતું જશે, આ ઇન્ટેન્સ થતું જશે અને એની અંદર તમે બહુ સરસ કામ કરી શકશો અને એ કામ દ્વારા લોકો તમારું એપ્રિસિએશન કરશે. એટલે આપણે આ પ્રેમના રસ્તે પડી એ પહેલાના વિઘ્નો આ બધા છે કે એટેન્શન જોઈશી. એટલે દાખલા તરીકે આપણે ભૂખા માણસ છે, આખો બહુ ભૂખો માણસ છે. હવે ભૂખો માણસ છે એને થોડુંક કમસે કમ થોડુંક તો ખાવાનું આપી. એમ આ માણસ એટેન્શનનો ભૂખો છે તો એને એટેન્શન, સામાન્ય એટેન્શન જોઈશી અને સામાન્ય એટેન્શન માટે એને થોડું પોતાનું એસેન્સ જે ઉત્પન્ન કર્યું હોય તો એ એસેન્સ છે એના દ્વારા એને એટેન્શન મળી શકશે. આ એક વસ્તુ, આ વિઘ્ન છે પ્રેમને પ્રગટ કરવાનું. એટેન્શન જોઈશી. પછી એવું નહીં કે સાચું તમે ખોટે ખોટું એટેન્શન આપશો તો એ ખુશ થઈ જશે. એને ખાલી શબ્દની રમત જોઈશે. સામેનો માણસ પોતાનું એક્સપ્લોઇટેશન કરવા માટે સારા શબ્દ, સારા વ્યવહાર કરી નાખશે, ઉપર ચલા, એ ખુશ થઈ જશે. એટલે હવે એને પ્રેમની જરૂર નથી. આ વ્યક્તિને પ્રેમની જરૂર નથી. આ વ્યક્તિને તો થોડું એટેન્શન જોઈશે. અને બીજું આ દુનિયાદારી સગવડ જોઈશે. આ દુનિયાદારીમાં જો કાર મળતી હોય તો કાર, કોઈ સ્ટેટસ મળતું હોય તો સ્ટેટસ, તો એ બધું સ્ટેટસ ને આ બધું વસ્તુ જોઈશે. એને પ્રેમ પ્રગટ કરવો નથી. એને પોતાની અંદર પ્રેમ પ્રગટ કરવો નથી. એને ખોટે ખોટું જીવન, જે ભૌતિક જીવન છે એ ભૌતિક જીવનની સુખ સગવડતાઓ જોઈશે. એટલે જે આ સુખ સગવડતાઓનો ત્યાગ ન કરી શકે, કારમાં ફરવા જવું છે, સારા કપડા, સારા ઘરેણા મને મળે છે તો મને સારા કપડા મળે છે, સારા ઘરેણા મળે છે, સારું ખાવાનું મળે છે તો હું બીજી વસ્તુને સહન કરવા માંગુ છું. તો આમાં પ્રેમ પ્રગટ કેવી રીતે કરી શકે? એટલે પ્રેમ પ્રગટ કરવા માટે પહેલા આપણા અંદર આ બધામાંથી આપણી અંદર શું પડેલું છે? આપણી અંદર આ ભૌતિકતાની અસર, એટેન્શનની અસર, કોની અસર છે? પછી પ્રેમ પ્રગટ કરવા જાય આપણે. એટલે પહેલા આપણે એ બતાવી દીધું કે આ માણસ ગમે એટલો ત્રાસ સહન કરવા માંગે છે, એને જો સુખ સગવડતા, ખાવા પીવાનું બધું વ્યવસ્થિત હોય તો એ સહન કરવા માંગે છે. આ પ્રેમ પ્રગટ કરવા દેશે નહીં. એટલે આ બધામાંથી જો આપણે નીકળી ગયા હોય, આ બધામાંથી આપણે નીકળી ગયા હોય ને આપણે આની ડિપેન્ડન્સીની ભયાનકતાને આપણે જોઈ હોય તો આપણે આ રસ્તા ઉપર આવશું. અને આ રસ્તા ઉપર આવવા માટે આપણે અત્યારે વચ્ચે વાત શું કરતા હતા કે વિચાર વચ્ચે જે સ્પેસ બનાવવાની, શબ્દ અને વિચાર વચ્ચે જગ્યા બનાવવાની આપણે વાત કરતા હતા. તો શબ્દ અને વિચાર વચ્ચે જેટલી જગ્યા બનશે એટલો શાંતિ, એટલો આનંદ, એટલી અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર પ્રગટ થશે. તો હવે આપણે પોઈન્ટમાં આપણે શું કીધું? એ પોઈન્ટની અંદર આપણે એમ કીધું કે તમે એક ક્ષણને માટે જોવો છો, એક ક્ષણને માટે તમે જોવો છો અને પછી વિચાર અને શબ્દ એક સેકન્ડ કે 2 સેકન્ડ જોયું ન જોયું ત્યાં શબ્દ અને વિચાર, એટલે એક સેકન્ડ તમે જુદા થઈ ગયા પણ પાછા ભેગા થઈ ગયા એ ખબર ન પડી. એટલે આપણે જ્યાં ભેગા થઈ જાય છે ત્યાં ખબર પાડી છે, ખબર પડી છે કે આ જગ્યાએ આઈડેન્ટિફિકેશન થઈ ગયું. અહીંથી શબ્દ વગર પણ ખાલી જોનાર હતો અને અહીંયા પછી આઈડેન્ટિફિકેશન મારું થઈ ગયું એટલે આપણને ખબર એ આપણે
ખ્યાલ આવશે તો પછી એના આગળના ખ્યાલ માટે આપણે જઈ શકશું. કારણ કે તમે વિચારને જોયો અને પછી પાછળથી જે વિચારો એને સમજાવવા માંડ્યા કે બધું કરવા માંડ્યા, અન્ડરસ્ટેન્ડિંગ જેવા શબ્દો કાઢવા માંડ્યા, વિચારો કરવા માંડ્યા, એટલે આપણું આઈડેન્ટિફિકેશન વાળા વિચારથી તો અલગ થઈ ગયું, પણ આ જે બબડાટ કરે છે એની આઈડેન્ટિફિકેશન છે. અને આપણું બીજું સ્ટેપ છે એ જે આ બબડાટ કરે છે એનાથી અલગ કરવાનું છે. આ જે બબડાટ આ જે પ્રગટ થયું આપણે સામે એની સામે કંઈક બબડાટ કરે છે. અને એ બબડાટ ત્યારે આપણું આઈડેન્ટિફિકેશન છે ખાલી છોડવાનું છે. એ બીજું સ્ટેપ છે આ જે વિચારને જોઈને જે બબડાટ ચાલુ થઈ ગયો એ વિચારથી અલગ પડવાની. પેલા વિચારથી જુદા પડ્યા અને હવે આ જે બબડાટ કરે છે એનાથી જુદા. આ તમે પ્રોસેસ જો ન કરી, આપણે આ જો પ્રોસેસ ન કરી તો શબ્દ અને વિચાર વગરના બનીને અને શબ્દ અને વિચાર સાથેનો આપણું જ્યારે તાદાત્મ્ય રહે, શબ્દ અને વિચારના વાદળો આપણા એમ્પ્ટીનેસની અંદર જો નિરંતર રીતે વહેતા રહીએ તો આપણી અંદરથી શાંતિ આનંદ આવી શકે. શાંતિ આનંદ જોતા હોય તો આ શબ્દ અને વિચાર વચ્ચે કોઈ ડિસ્ટન્સ કરના, સ્પેસ બનાવવાના કોકની જરૂર છે. અને જરૂર છે એની અંદર પહેલું સ્ટેપ આપણે એવું કીધું કે વિચાર આવ્યો અને વિચાર વિશે જે અંદર બબડાટ ચાલુ થઈ ગયો એ આઈડેન્ટિફિકેશન હતું. એ આઈડેન્ટિફિકેશનથી આપણે અલગ બોલે છે. આપણે બીજું સ્ટેપ લઈ લીધું. અને ત્રીજું, જે વિચારો આપણી અંદર આવે છે આપણા અંતઃકરણની અંદર ઇફેક્ટો પેદા કરે છે. અંતઃકરણને ખરાબ કરે છે, સારું કરે છે, જે કરે છે એ ખરાબ અને સારું કરે છે એનાથી પણ જુદા પડે. મને કે અત્યારે લાઈટ નથી એટલે આપણે યુટ્યુબમાં નહીં જાય, અત્યારે ઇન્ટરનેટ ચાલુ, આ બધી પરિસ્થિતિઓ છે. અને એ પરિસ્થિતિ દ્વારા વિચાર કંઈક પ્રોબ્લેમ કરવા માંગે છે. અને એ પ્રોબ્લેમ કરવા માંગે છે એનાથી આપણને ખ્યાલ આવી ગયો આ વસ્તુ યંત્રને બોલવા દે, આપણે આ છીએ, સમજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. આ બાજુ એક બાજુ આપણને ડિપ્રેશનમાં કે હતાશ કરવા માંગતો હતો અને આ બાજુ તમે જે ઇફેક્ટ થતી હતી ઇફેક્ટથી આવ અલગ થઈ ગયું. ઇફેક્ટથી તમે જેવા અલગ થઈ ગયા તમને કોઈ ઇફેક્ટ ના આવી. તો તમને જે ઇફેક્ટ ના આવી એટલે શબ્દ અને વિચાર વગરના છો, એટલે શબ્દ અને વિચાર સાથે તમે ભણતા આ શબ્દ અને વિચાર વગરના થઈ ગયા એટલે તમારા જીવનની અંદર પ્રશ્નો, કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે તો પ્રશ્ન એની જગ્યાએ હોય અને તમે જુદી જગ્યાએ. આ જુદી જગ્યાએ હોવા જ્યારે ઘટના ઘટે એક્ઝેક્ટલી વખતે પછી અત્યારે કંઈક આનો ઇન્ટરનેટ નથી, યુટ્યુબમાં લાઈવ થઈ શકે એમ નથી, ઇન્ટરનેટે કામ કરતું નથી, એસી કામ કરતું નથી અને કાંઈ કોઈ વસ્તુ આપણા સહયોગમાં નથી. એટલે આ બધી વસ્તુ જો આપણે આઈડેન્ટિફિકેશન હોય તો શું કરે એ આપણને હતાશ કરે, નિરાશ કરે, કુદરત આપણું આમ નથી એમ કરીને આપણને નબળા પડે. શબ્દ અને વિચારને જેવા તમે આડે પડ્યા નબળા પડે. શબ્દ અને વિચાર તમે જોઈ લીધા, તમે સેપરેશન કરી લીધું નથી તો તમને કોઈ પ્રકારની અસર છે એ આપણી અંદર ખુશીને પ્રગટ કરે, આપણા અંદરના આનંદ. કારણ કે આ બધા ઓબ્સ્ટેકલો છે. કોઈ પણ પરિસ્થિતિ, બહારની પરિસ્થિતિ શું કરે છે, આપણને પ્રેશર કરે છે. કાં ખુશી આપે કાં ના ખુશી આપે. તો આ જે પ્રેશર કરવાની ખુશી અથવા ના ખુશીની જે પ્રક્રિયા કરે છે એ જ્યારે હું એમાં જોડાતો નથી એટલે મને અગત્યની વસ્તુ એ છે કે સુખને પસંદ કરી છે એટલે દુઃખ આવે છે. હું સુખને પસંદ કરતો નથી એનો અર્થ એટલો જ છે યંત્રની અંદર ખુશી થાય છે ને હું જુદો છું. યંત્ર ખુશ થવા માંગે છે અને મને એ ખુશી સમજાઈ દે છે કે આ ખુશી છે. ખુશીનો એક પ્રકાર મારી આમે ઉભરે છે કે આ કુદરતે કંઈક વાત થતી કે કુદરતે ખુશી શેમાં રાખી છે.
કે આપણે દાખલા તરીકે કોઈ વસ્તુ આપણને કાલે બધું કે કોઈ વસ્તુ માનો કે આપણને મળતી નથી અથવા કોઈ વ્યક્તિની આપણે રાહ જોઈએ છીએ અને આપણે અડધી કલાકથી રાહ જોઈએ છીએ હવે આવ્યો નથી અને આવે એ વ્યક્તિ આવે છે એટલે ખુશી થાય છે. તો એ ખુશી જે મારી અંદર પ્રગટ થઈ ને એ ખુશીને હું ઓબ્ઝર્વ કરી કે કુદરતી શરીર. હવે આમાં તો ખુશી જેવું તો કઈ નતું, ખાલી થોડોક સમય લાંબો આવ્યો જેની રાહ જોતા હતા, એનો સમય લાંબો આવ્યો જેની રાહ જોતા હતા એ આવી ગયા. હવે આવી ગયા એટલે જે નકારાત્મક આ ખુશી છે એ નકારાત્મક છે. નકારાત્મક કેવી વાત છે કે એનો જો 1 કલાક વેઇટ ન કરેલી હોત ને તો એટલી ખુશી ન થાય. એટલે મને જે આ ખુશી મળી એ અભાવાત્મક ખુશી છે. જો 1 કલાક મેં વેઇટ ન કર્યું હોય તો મને ખુશી મળે. મારે માનો કે એક સ્કૂટર લેવું છે અને મને તાત્કાલિક કોઈ સ્કૂટર લઈ દે તો મને એટલી ખુશી ન થાય. પણ મને 12 મહિના લગી એમ છે કે આપણે આ હપ્તા ભરવાના છે, આ કરવાનું છે, તે કરવાનું છે, આમ કરવાનું. 1 વર્ષ પછી મને જે મળે છે મને બહુ ખુશી આપે છે. એટલે આ છે નકારાત્મક ખુશી. કોઈ વસ્તુનો અભાવ થઈ ગયો એના એ અભાવ જ્યારે પૂરાય છે ત્યારે ખુશી આવે છે. એટલે જ્યારે તમે જુદા પડો છો ત્યારે આ ખુશીના જુદા જુદા સેટને જોઈ શકો છો. પ્રકૃતિના જુદા જુદા શેડો છે એને તમે જોઈ શકો છો. કહેવાનું શું છે, બહારની પરિસ્થિતિ માનો કે મને સ્કૂટર 1 વર્ષ પછી લઈ આવે છે અને જે ખુશી થાય છે અથવા નથી લઈ દેતા ત્યારે નાખુશી થાય છે. એ ખુશી અને નાખુશી જે મને અંદર બને છે એની સાથે હું જોડાતો અને એની અંદર મુખ્ય વસ્તુ છે ખુશી સાથે નહીં જોડાવું ને એટલે દુઃખ આવશે જ. ખુશી સાથે જેવો જોડાણ એટલે એ દુઃખ લઈ આવશે. આ જે છે સુખ ન લે તો દુઃખ કોઈ દી ન આવે. સુખ લેવાનો પ્રયત્ન કર્યો જે પ્રકારે સુખ લેવાનો સુખ છે એને તમે જ્યારે છોડી દો છો ત્યારે પછી દુઃખ નામની વસ્તુ તમારા જીવનમાં આવી. બહારની પરિસ્થિતિ અમુક પ્રકારની મેન્ટાલિટી એટલે આ ડિપેન્ડન્સી છે. આપણે એમ કહી શકીએ કે એટેન્શન લેવાની જે જંત્રણા છે એ ડિપેન્ડન્સી પેદા કરે છે. એમ આ એક ડિપેન્ડન્સી છે. કોઈ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, આ ડિપેન્ડન્સીને આપણે તોડી નાખીએ. અને તોડી નાખીએ કેવી રીતે? સેપરેશન દ્વારા. વિચારના વાદળો જે ચેતના ઉપર છવાઈ જવા માટે પ્રયત્ન કરતા હતા, ઓલી જ્ઞાન દ્રષ્ટિ આપણી અંદર આવી અને જ્ઞાન દ્રષ્ટિએ એને ખ્યાલ આવી ગયો કે આ તો એક યંત્ર બોલ્યું છે, યંત્ર જે બોલ્યું યંત્ર આપણે યંત્રમાં બોલવાને સાંભળવા દ્વારા એને કેટલા પ્રકારના જ્ઞાન થશે, સમજ થશે, અન્ડરસ્ટેન્ડિંગ આવશે, કુદરતના નિયમો એના ધ્યાનમાં આવશે. એટલે આજે અંદર સ્પેસ કરવાની રીત છે ને એ જુદા જુદા પ્રકારના પ્રકૃતિના જે લો છે, કાયદાઓ છે એ આપણને પ્રતિક્ષણ સમજાવી શકે. ખાલી આપણે વિચારોથી સેપરેશન જો કરી શકીએ તો એ કરી શકીએ. પ્રશ્ન એવો હતો કે અંદર પ્રેમ શૂન્યતાનો અનુભવ થાય છે. આ પ્રેમ શૂન્યતાનો એટલે પ્રેમ વગરની સ્થિતિનો જે અનુભવ થાય છે એમાંથી પ્રેમ કેવી રીતે પ્રગટ થાય? તો આપણે પ્રેમની વચ્ચેના જે આવરણો છે એની આપણે વાત કરી કે આવરણો આપણે જેમ દૂર કરતા હતા એમ આપણી અંદર ખુશી એટલે આપણી અંદર જેમ શબ્દ અને વિચાર સાથેનો તાદાત્મ્ય જેમ તોડતા જશું શબ્દ અને વિચાર છે એક જગ્યાએ છે, યંત્ર તમે એક જગ્યાએ છે. જો આ વસ્તુ આપણી અંદર આવશે તો હેપીનેસ છે એ સ્વયંથી પ્રગટ અને તો પછી આપણી આ દોડાદોડી, આ જે પ્રોબ્લેમો જે જગ્યાએ થાય છે યંત્ર છે. તમારામાં કોઈ પ્રોબ્લેમ નથી, તમે યંત્ર સાથે જોડાઈ જાઓ છો. યંત્રની અંદર અપેક્ષાઓ, આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, વાસનાઓ, ઈચ્છાઓ પડેલી છે યંત્રની અંદર અને એ પૂરી નથી થતી એટલે એને દુઃખ થાય છે. અને તમે યંત્રથી જુદા છો. તો યંત્રથી જુદા જો તમે હો તો હવે તમે તમારા પ્રોબ્લેમની યંત્રના પ્રોબ્લેમની તમારા પ્રોબ્લેમ નથી. તો તમારી
તમારી અંદરથી સ્વયંથી તમને આ પ્રકૃતિના રહસ્યો પ્રકટાશે અને જે તે વખતે ઘટના ઘટતી હશે ત્યારે બે વચ્ચે વિભાજન લાગશે. આ બાજુ પ્રકૃતિ તમને હતાશ, નિરાશ, ઇન્ફિરિયર કરવાની ટ્રાય કરતું હશે અને તમારી જ્ઞાન દ્રષ્ટિ એને સમજી લેશે. એટલે ઈ આવ નિર્કલ્પ સુલભ ઈ ખાલી વૈચારિક કાલ્પનિક તમને અંદરની અન્ડરસ્ટેન્ડિંગ થશે. આમાં તો કંઈક છે એટલે આ બોલવાનું નથી, ઈ પ્રતિનિધિ અહેસાસ આપણી અંદર થશે. આ પ્રેમ પ્રગટ કરવાની રીત છે. એટલે પેલા આપણે એમ સમજવાની જરૂર છે કે સ્થૂળ અંદર યંત્ર ઉપર છેલ્લા શબ્દો જોઈ છે, ઉપર છેલ્લી સગવડતાઓ જોઈ છે, ઉપર એટલે પોતાની રિસ્પોન્સિબિલિટી ઓછી થાય અને બીજા કોઈ આપણી રિસ્પોન્સિબિલિટી લેતા હોય તો આપણે અમુક સહન કરવામાં આવી છે. આ બધા ઓબ્સ્ટેકલો છે એ આપણી અંદર હવે આપણે રિસ્પોન્સિબિલિટી લેવાનું માંગતા હોય, આપણને સ્થૂળ સગવડતા જ જોતી હોય, આપણને કોન્ફ્લિક્ટ વગરનું રિસ્પોન્સિબિલિટી ન લઈ એવું જીવન જીવવા માટે બીજા ઉપર આધારિત થઈને જીવન આપણને પસંદ હોય તો આપણે આપણી અંદર પ્રેમ પ્રગટ કરી શકીએ. આપણી અંદર વેલ્યુ કોની છે? એટલે કે સુખ સગવડતાની છે, થોડા પ્રકારના ખોટા શબ્દોની, થોડા એટેન્શનની, આ બધી ભૂખો આપણી અંદર છે. એ ભૂખ આપણી અંદર પ્રેમ પ્રગટ કરવાની. અપેક્ષા છે ત્યાં સુધી દુઃખ રહેવાનું. અપેક્ષા મૂળે અપેક્ષા જે આ જગ્યાએ રહે છે ને યંત્ર છે. અપેક્ષા જે જગ્યાએ રહે છે યંત્ર છે. યંત્રની અંદર અપેક્ષા છે, તમારી અંદર નથી. હવે આપણી વસ્તુ કેવી થઈ ગઈ છે કે આપણે જે છીએ યંત્ર હવે આઈડેન્ટિફાઈ થઈ ગયું. આઈડેન્ટિફાઈ થઈ ગયા એટલે યંત્ર બની ગયા. ખાલી આપણે પ્રોસેસ શું કરી છે? અપેક્ષા છોડ્યો એટલે અપેક્ષા છોડવાની નથી, છોડી તમે હકતી. યંત્રનો પ્રકાર છે, તમે યંત્રથી જુદા પડી ગયા. હવે એને અપેક્ષા હોય તો ભલે એને બધું હોય, તમે ઈચ્છો તો વાત પૂરી. ખાલી આપણે એને ખાલી છોડી દે છે. ઈ દાખલા તરીકે તમે એમ સમજો કે તમારી સામે બેઠેલો વ્યક્તિ છે, એને કંઈક દુખે છે. હવે એને દુખે છે ઈ તમે એમ માનો છો કે મને દુખે છે, તો હવે આનો ઉપાય શું કરો? આનો ઉપાય કરો. એને થાય છે એ તમે એમ માનો છો કે મને થાય છે, એટલે એને જે દુઃખ થતું હોય તમે એમ માનતો ઓહો મને બહુ થાય છે, બહુ થાય. પણ એ એનું દુઃખ છે. એટલે અત્યારે કેવું છે કે યંત્રને જે દુઃખ થાય છે એ તમે આપણા ઉપર ઓઢી લે છે, આપણા અંદર ઓઢી લે છે. ખાલી યંત્રને વિડ્રો કરતા છોડી દેવા. યંત્ર એની જગ્યાએ કામ કરે કઈ વાંધો નથી, પણ યંત્ર બનીને હું અત્યારે લઈ દેતો હતો, આઈડેન્ટિફાઈ થઈ જતો. મારું જે હોવું છે એ તો આને પ્રકાશ કરવાનું હતું. આ યંત્રનો પ્રકાશ કરવાનું હતું, એને બદલે પ્રકાશ મૂકી દીધો અને એની આઈડેન્ટિફાઈ થઈ. એ પ્રોબ્લેમ છે. એટલે આપણે અપેક્ષાઓ છે યંત્રની અંદરથી જાય નહીં. યંત્ર એની કારણ કે યંત્રને આપણે ઉર્જા પર રાખે, અપેક્ષાને ઉર્જા પર રાખે. હવે તમે એનાથી છૂટા પડી ગયા તો ઉર્જા પડે કઈ પડે. યાદ પડે પણ અપેક્ષા ન રાખવી એવું લાગે. હું તો શીખવા માંગુ છું. અપેક્ષા ન રાખવી એ તમે કેવી રીતે કરશો? આપણે શીખવું તમારે. અપેક્ષા કેવી રીતે? અપેક્ષા છે એટલે નહીં રાખવાની. એટલે તમે જ્યારે અપેક્ષા ના એટલે ખાલી હું તમને શું કહું છું, તમે થોડું જાગૃતિને તમે વધારે તમે બોલો છો. હવે તમે તમારા જીવનની અંદર આનો પ્રયોગ કરતા રહીશો. એટલે હું કહું છું પણ ત્યાં પ્રોબ્લેમ શું થાય છે એ તમને ખબર. એટલે તમે એ પ્રશ્ન તો જતો કરો છો પણ તમારું અને બીજી વ્યક્તિ વચ્ચેનું હૃદય વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને એ વધી ગયું છે. અંદર સૂક્ષ્મ રીતે કમ્પ્લેન્ટ પડેલી છે. એ બધી વસ્તુ આપણે જોઈ શકતા. અત્યારે આપણી હાલત એવી છે કે એ વસ્તુને આપણે જોઈ શકતા નથી. અત્યારે તમે એક વિચાર મૂકો કે આપણે એને જતું કરવું છે, એટલે અપેક્ષા નથી રાખવી. એટલે અપેક્ષા નથી રાખતા એટલે તમે ધીરે ધીરે જળ જેવા થઈ જાવ છો. તમારે જેને ભાવ કરો છે હવે વ્યક્તિ તમારે
તમારે જ્યારે હોય ત્યારે જતું જ કરવાનું છે. એટલે તમને એના પ્રત્યેનો જે ભાવ છે ને એ ભાવ પ્રગટ થવાનું બંધ થઈ એટલે તમારો પ્રેમનો પ્રવાહ અટકી. અપેક્ષા તો બીજા તરફથી હોય ને, આપણે ભાવ તો આપણે પ્રગટ કરવાનો, એ થોડો ઓછો થઈ જાય. આપણે ભાવ તો આપણે હોય જ એમ. કરુણા જે કહે છે, કરુણા કે પ્રેમ કે એ તો આપણા માંથી આવતું જ હોય. એ આપણે જોવાનું કે આપણે રાખવાનું, આપણે હકામે એ રાખે કે ન રાખે, આપણે પ્રેમ રાખવાનો, કરુણા રાખવાની, અપેક્ષા નહીં રાખવાની. આપણને ઈચ્છા થાય તો એને મદદ કરવાની. એને જે કઈ આ પ્રસંગો તમે જે કરો એના દ્વારા સાયકોલોજીકલ ઇફેક્ટ તમે ત્યારે સમજી શકો. હું તમને અત્યારે તમને આ દેખાતું ન એટલે હું તમને સમજાવી ન આપું કે આ તમારા અનકોન્શિયસમાં હું તમને જે વાત કરીશ તમારા અનકોન્શિયસમાં છે અને એ તમને ખબર નથી. એટલે પેલી વસ્તુ એ છે કે બુદ્ધને એને કરુણા જન્મ થઈ ગયો, તો આપણે જે કરુણાનો જન્મ નથી થયો આપણી અંદર, તો આપણી અંદર જે કરુણાનો જન્મ નથી થયો, તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? આ બફરો છે, આ આપણા જીવનના બફરો છે. આપણને આઘાત ન લાગે, આપણને સંઘર્ષ ન થાય, એના માટે આપણે જેટલું કરીએ. એટલે તમે અત્યારે આનંદ ન કરો, પણ તમે જાગૃતિનો એક પ્રકાશ છે ને એને તમે જીવનની અંદર વધારો, તો તમને અંદરના સાયકોલોજીકલ સ્તર ઉપર આ તમે કેવી રીતે કરી રહ્યા છો એ તમને ખ્યાલ આવશે. અત્યારે આમ તમે જોયું નથી એટલે હું તમને એમ બતાવી ન શકું, પણ આમાં મેં જે લોકો અંદર ગયા છે એ લોકોએ અંદર જોયું છે કે આના દ્વારા શું થાય. એ તો ઘણી વાર અનુભવ્યું છે કે કોઈ માણસને અપેક્ષા હોય એ ન કરે તો ન કરે, એની ઈચ્છાની વાત છે, એ સ્વતંત્ર છે. મને એટલું સમજાય ગયું એનાથી મને સંતોષ થાય, બરાબર છે, એ ન કરે, એની ઈચ્છાની વાત છે. યંત્રની ચાલ તમને આગળ ન જવા ચાલ તમને અંદરનો રસ્તો જ કાપવા નથી. આ તમારો વિચાર છે, તમારે અંદર રસ્તો આ બપર કહેવાય, આ સમજ ન કહેવાય, બપર કહેવાય. તમને સંઘર્ષ ન થાય, તણાવ ન થાય, સાયકોલોજીકલ પ્રોબ્લેમ ન થાય, વાતાવરણ બગડે નહીં. તમે કેટલું અંદર એનું કેલ્ક્યુલેશન છે એ તમને સારું એટલે વ્યવહારિક દ્રષ્ટિથી સારું છે. આપણે તો આધ્યાત્મ દ્રષ્ટિથી વાત કરી, વ્યવહારિક દ્રષ્ટિથી સારું કહેવાય. અને આ બધું કેવું સારું એટલે કેવું કહેવાય, અંદર વળવળ તો નહીં હોય. આમાં સાબિત ન કરીએ જ્યારે તમને જ્યારે દેખાય ને એટલે એક સ્ટોરી છે ને એક સોની હતા. હવે સોની બે મિત્રો હતા, બે મિત્રો છે એ હારે કામ કરે. અચાનક રીતે એક મિત્ર છે ગુજરી ગયો. એટલે બીજો જે હતો એટલે છોકરો હતો, એ છોકરાને કામે જવા માંડ્યો અને એ છોકરાને એને કીધું કે છોકરાએ એના આગળથી ઘરેણા થોડાક લેવું અને પેલા ભાઈને કીધું કે થોડાક પૈસા આપો. એટલે કે આ તું તારી આ આગળ રાખ, ત્યારે પૈસા હું આપી દઉં છું. અને પછી એને કામ શીખવાડવા કામ શીખડાતા 5 વર્ષ થયા પછી એને ઓલું એમ કે તું જે સોનું લેવું તું લે સોનું લે તો હવે તેને બધી ખબર પડતી હતી કે આ સોનું નથી, સાચું સોનું નથી. હવે ત્યારે કીધું હતું મને એમ લાગે એટલે અત્યારે પ્રોબ્લેમ એવો છે કે જે જાગૃત વ્યક્તિ છે જે જાગૃત વ્યક્તિ નથી એને સમજાવી નહીં શકે કે આના દ્વારા આટલી ઇફેક્ટો થાય છે. એમ કે એના મને કંઈ થતું નથી, હવે નથી થતું એ અત્યારે સાચી વાત છે. પણ જો જાગૃતિનો પ્રકાશ છે જેમ જેમ વધારતા રહેશે અંદર આ યંત્ર કેવી લુચ્ચાઈ કરે છે, કેવી ચાલાકી કરી રહ્યું છે, કેવા બફરો મૂકી રહ્યું છે ખબર પડશે. આ યંત્ર તો એટલું બધું પોલિટિશિયન છે ને કે તમે એન્ટર થતા હોય પરમાત્માના રાજ્યને તમે કંઈક કરીને મૂકી દે. ઝલક મળીને તમે કે કોઈ કે ઝલક મળી ગઈ હવે મારો રસ્તો પૂરો થઈ ગયો, મને આવું દર્શન થઈ ગયું, એટલે આ યંત્રની રચના અજબ ગજબની છે. અને એ અજબ ગજબની રચના છે, એનાથી જુદા નહીં પડી ત્યારે એટલે આના માટે તો શું, આના માટે તો હું કોઈ બોલનાર છે એ સાબિત ન કરી શકે કે તમારી અંદર, પણ જ્યારે પોતે જ્યારે જોશે ને અંદર એનો પ્રકાશ જ્યારે વધશે અંદર ત્યારે એને ખ્યાલ આવશે ઓ આ વિચાર નક્કી કરે છે એટલે ત્યારે ખબર પડશે. અત્યારે ખબર
એક પેસિવ વ્યક્તિ હોય ને એક્ટિવ વ્યક્તિ હોય. પેસિવ વ્યક્તિ એટલે યંત્રની રચનામાં એવું છે કે પેસિવ વ્યક્તિ હોય ને એના ફાયદા ગોતી લે એટલે આઘાતનું કારણ. પેસિવ વ્યક્તિ હોય એટેક કરવાની જેને પ્રકૃતિ નથી તો હવે એ શું કરશે? વિથડ્રો કરવા માટે શું કરે? પેસિવ એટલે પોઝિટિવ પોઈન્ટ લઈ લે અને પોઝિટિવ પોઈન્ટ દ્વારા હવે એને એટેક તો કરવો નથી, વાતાવરણ તો બગાડવું નથી, સંઘર્ષ તો કરવો નથી. પેસિવ વ્યક્તિ હોય એને સંઘર્ષ ન હોય. સંઘર્ષથી ભાગવા માટે આ વિચાર બફર મૂકી દે અને બફર મૂકીને પછી એ જાણે કે અંદર બધું એક્સેપ્ટ થઈ ગયું છે એવું ના આગળ જોવાની અભ્યાસ કરવાનો છે. જો ને તરફ પછી કહેજો. મારો અનુભવ તો જુદો જ ભાઈ કે આપણે ગમે એટલા તો ફરતી સમજાવી આગળ વધતા હોય ને એ રજીસ્ટ્રેશન થતું હોય ને એટલે થોડું 1 2 3 4 5માં એ બધું છોડીને ભાગી જાય એટલે 5 વખત સુધી તમે કંટ્રોલ કરી લીધો બપોર 6ઠી વખતે ધડાકો જ કરી નાખે તો કારણ કે રજીસ્ટ્રેશન થયું વિચારની તાકાત છે કે એટલે લાંબુ ચલાવે આખી જિંદગી ચલાવે. એટલે ઈ છે ને ઈ વસ્તુ કેવી છે કે ઈ તમારો જે ગુસ્સો, તમારો આગ્રહની તીવ્રતા કેવી છે